એ નેતૃત્વને જાળવવાની મારી તમારી સૌની ફરજ બને છે. કારણ કે જિલ્લામાં કે તાલુકામાં કે આપણે આપણા ગામમાં નથી કહેતા, કોઈ સારું કામ કરવા વાળા હોય, સમાજમાં કોઈ સારું કામ કરતા હોય એની સામે 100 વિઘન ઊભા કરવા વાળા આવતા હોય છે. પણ જે સારું કામ કરતા હોય આપણે જાળવવા પડે છે કે નહીં? હોય છે ને. કરવા વાળી કોઈ કામ કરતું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આપણા જિલ્લાના મોભી તરીકે દિલીપભાઈ સંઘાણી આ કામ કરતા હોય ત્યારે આપણે સૌ ગમા મન દુઃખ દૂર કરીને મોટું મન રાખીને આપણો એક મત બનાવીને 13 તારીખે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર બટન દબાવીને મતદાન કરીએ. એટલે જેમ ભગીરથ રાજાએ ગંગાજીને અહીંયા ઉતારીને પિતૃ તર્પણ કરવાનું કામ કર્યું હતું ને, એવું કોંગ્રેસનું તર્પણ કરવાનું કામ તમારે આજે થાય એવું છે. કારણ કે વારા ખેતીએ 5મું 6મું 7મું થાય, જેના કારણે આ અવગતિએ ગયા કરે, મોક્ષ મળતો નથી. તો આ 13 તારીખ હતી. 13 તારીખે જો આ ભગીરથ રાજાના વંશજો છે એ જો કમળના નિશાન ઉપર બટન દબાવીને મતદાન કરે ને તો આ કોંગ્રેસનું 13મું થઈ જાય, એને મોક્ષ મળી જાય, એને આ અવગતિમાંથી કાયમી ફારગતિ મળી જાય એવી સરસ મજાનું કામ તમારે આજે થવાનું છે. ત્યારે મિત્રો આ બધા 13 તારીખે કમળના નિશાન ઉપર વધુમાં વધુ મતદાન કરો એવી વિનંતી સાથે વંદે માતરમ. મારો સારો ખર્ચ હતો કારણ કે મારા વિસ્તારમાં આમાપુર આવે છે. દિલીપભાઈ અહીંયા સત્વર આપણે આ સમાજની લેશ માત્ર ચિંતા ન હોય ચૂંટણી સુધી. ગમે જાય એના ઘેર ગમે એવા પ્રલોભનો આપે પણ ભાજપ તમારા મનમાંથી હજી સુધી ખસ્યું નથી. ના તો સુધી પહોંચાડવા માટે આવા પાયાના કાર્યક્રમ ડીભાઈ ભાજપ જ કહેવાય છે. અમારે દલસુખ ખાવાની એને આમ કાપો ઉપર તો ભાજપનું લોહી દીધું. આજથી સુધી વફાદારી તમારા સમાજના એક ગુણ છે, લક્ષણ છે. આખરે આપણે તો માટીના સંતાન છે. આપણો મુખ્ય વ્યવસાય ખેતી અને ગ્રામ્ય જીવનમાં રહેલો છે અને વફાદારી એમાં મૂળ સંસ્કાર આપણામાં રહેલા છે. ત્યારે મિત્રો અત્યાર સુધી મેં કહ્યું એના વિકાસ કામો તો ઘણા બધા છે, ઘણા તો બહાર ન હવે જાણું છું બધા, પણ અમરેલીમાં ક્યારેય સગવડતાઓ ન મળે એવું એવી દિલીપભાઈ ઊભી કરે છે. શ્વેત ક્રાંતિ આ જિલ્લાની અંદર તમે જોયું છે. દરરોજના 1.5 કરોડ રૂપિયા અમરેલી જિલ્લામાં ખેડૂતોને દરરોજ વેચાય. હવે ગમે એવો દુષ્કાળ પડે ને આવતાના દિવસોની અંદર તો આપણને દુષ્કાળને સ્પર્શી શકે ગ્રામ્ય જીવનની આવી સુંદર વ્યવસ્થા આપણને આપી ડેરીના માધ્યમથી. હજી પણ એમની તો મહત્વાકાંક્ષા બહુ મોટી છે. ખાંડધામની ફેક્ટરી બનાવી અહીંયા મોટું સેન્ટર ઊભું કરવું ખેડૂતો માટેનું અને ખેતી સાથે જોડાયેલા સંલગ્ન માણસોને રહેવા માટેનો સારો ઉતારો મળે. આવી બધા એના કલ્પનાઓ છે અને એના માટેની જમીન પણ 9 વીઘાની લીધી છે. આવું પરિપક્વ થયેલું નેતૃત્વ એના માટે આપણે જેથી કરવું પડે ને કરવું જોઈએ માનું છે. શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે કુરિવાજો બાબતમાં વિચારણા અને એના આધારે સમાજ રસ્તાઓ અપનાવતા આવા અલગ અલગ સમાજો મળીને રાજ્ય બનતું અને રાજ્યની સલામતી માટે, રાજ્યના ઉત્કર્ષ માટે, રાજ્યના વિકાસ માટે મિત્રો જનસમૂહમાં બધા વિચારે એ પણ એટલું જરૂરી છે. ઘણી વખત રાજકારણથી દૂર હોય એ વાતો કરતા હોય, કોઈ અન્ય ક્ષેત્રમાં કામ કરતા હોય એ વાતો કરે. અમારે રાજકારણને અમને કશું જ લેવા દેવાનું. મિત્રો આ કેનારાઓ અશિક્ષિત છે, ભાન નથી રાષ્ટ્ર કે પોતાની જાત પ્રત્યે, રાજસત્તાના માધ્યમથી સીધું કે આડત આપણું રક્ષણ અને ઉત્થાન થવામાં મહત્વનું યોગદાન હોય છે. હું તો દેશની ચૂંટણી હોય કે રાજ્યની ચૂંટણી નબળી સરકાર આવી જાય, વિદેશમાંથી ચડાઈ થાય, આપણે અબજોપતિ ગમે એટલા હોય, કરોડોપતિ ગમે એટલા હોય, ગમે એટલા શારીરિક મજબૂત હોય,
ગુલામ થતા વાર લાગે છે. આપણી આ બધી મિલકત ટકાવી શકીએ ખરા? આ પાકિસ્તાનથી આતંકવાદીઓ આવીને ગુજરાતમાં વારંવાર બોમ્બ ધડાકા કરીને આડેધડ ફાયરિંગ કરીને ગુજરાતને ભયભીત કરી દીધું. દેશમાં હૈદરાબાદ હોય કે કાશ્મીર, દિલ્હી હોય કે મુંબઈ હોય, મિત્રો જાણે મણઝાર ચાલી હોય, આખો દેશ ધ્રુજે. મદ્રાસથી માંડીને કાશ્મીર સુધી, ગુજરાતથી માંડીને આસામ સુધી કોઈ હવે એક્શન ન લઈ શકે, કોઈ પકડાય નહીં. મિત્રો નરેન્દ્ર મોદી જયારે સત્તા ઉપર આવ્યા અને આતંકવાદીઓના જિલ્લા ચાલુ રસ્તાઓ મુજબ ગુજરાતમાં આવીને ગાંધીજીના સ્વામિનારાયણ અક્ષર મંદિર પર હુમલો કર્યો, કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ હુમલો કર્યો, કે સુરતના જાહેર લોકોમાં બોમ્બ ટાંકીને ભયભીતનું વાતાવરણ થઈ ગયું. તો આપણી કલ્પના આમાંના એકમાત્ર અમદાવાદના આતંકવાદીઓ બોમ્બ ધડાકો કરીને છટકી ગયા. બાકીના આતંકવાદીઓ જીવતા પ્રવેશી ગયા ગુજરાતમાં, જીવતા પારા ન નીકળી ગયા. આ મુખ્યમંત્રીની આ સરકારની તાકાત અંદર છટકીને આજમગઢ જતા રહ્યા. કે દિલ્હીની સરકાર આજ સુધી પહોંચી નથી. આખા દેશમાં જેટલા બોમ્બ ધડાકા થયા એનો એક પણ આરોપી હજી સુધી પકડાનો નથી. જે મુંબઈમાં ત્યાં સ્થળ ઉપર પકડાઈ ગયા એવા તો અલગ, પણ છટકી ગયા પછી નથી પકડાના. એક માત્ર ગુજરાતમાં સિવિલ બોમ્બ ધડાકો કર્યો તો એમને આઝમગઢમાંથી જઈને આ નરેન્દ્રભાઈની સરકારની પોલીસ પકડીને અહીંયા કોર્ટમાં રજૂ કરી. મિત્રો આ પરિસ્થિતિ માનસિકતા નથી, અંદરની હિંમત જોઈએ. એટલા માટે આપણું કવચ ગુજરાતનું કેવું બાંધવું એ નિર્ણય કરવાનો અધિકાર આપણો છે. અનેક વાતો થઈ શકે, શિક્ષણની થઈ શકે, આરોગ્યની થઈ શકે, વિકાસના રસ્તાઓની થઈ શકે, પાણીની થઈ શકે. એની વાતોમાં જઈએ તો ઘણી વાતો થાય. બહેનોની સુરક્ષા થાય, બહેનોના ઉત્થાન માટે, કલ્યાણ માટેની યોજનાઓની થાય, માનવતા માટેની થાય. આ બધી વાતો થઈ હતી. પણ નરેન્દ્રભાઈની આ સરકારે જે રીતે કામગીરી કરી અને એની સામે મિત્રો તમે કે હું કે ભાજપના હોદ્દેદારો આક્ષેપ કરીએ તો એમ કહેવાય કે આક્ષેપ. કોંગ્રેસના એ વખતના તત્કાલીન આગેવાનોએ જાહેરમાં મિટિંગ કરીને પ્રેસ કોન્ફરન્સ કરીને એમ કીધું કે આ કોંગ્રેસના આગેવાનોએ લાખો કરોડો રૂપિયા લઈને આ કોંગ્રેસની ટિકિટો વેચી દીધી. ટિકિટો વેચાતી લે અને એ સરકાર બનાવે એના ગુજરાત વેચતા વાર લાગે. જો ગુજરાત વેચતા વાર ન લાગે એના હાથમાં ગુજરાત ખોપાય. આ સ્થિતિની પરિસ્થિતિ આ કોંગ્રેસની એથી વધારે મિત્રો પોતાના પક્ષનું કાર્ય. આજે ગાંધીનગર આખો હાલે, દેશ આખો રાજ્ય હાલે, ક્યાંથી હાલે? તો ગાંધીનગરના સચિવાલય. ભારતીય જનતા પાર્ટીનું આખું તંત્ર હાલે ક્યાંથી? તો ગુજરાત ભાજપના કાર્યાલયમાંથી હાલે. કોંગ્રેસનું કાર્યાલય હાલે ક્યાંથી? કોંગ્રેસ ભવનમાંથી, ગાંધીનગરથી હાલે. આખી સત્તાઓનું કેન્દ્ર પોતપોતાનું વડું મથક એ હોય. એ કોંગ્રેસ કાર્યાલયમાં પોતાના કાર્યકર્તાઓ હુમલો કરશે એવા ભાઈ સિક્યોરિટી રાખી, સીસી કેમેરા બેસાડ્યા, 2.5 કરોડનો વીમો લીધો અને તોય જેવી ટિકિટો જાહેર કરી કે હુમલાઓ શરૂ થયા. મિત્રો તોડભાગ તો થઈ પોતાના કાર્યકર્તાઓ દ્વારા. કોંગ્રેસનું કાર્યાલય બંધ કરીને 3 દિવસ સુધી ભાગી ગયા આગેવાનો. કાર્યાલય બંધ કરી દીધું. જે પોતાનું કાર્યાલય ન હાચવી શકે, જે મોડું મથક ન હાચવી શકે, ત્યાં ગુજરાત હાચવી શકે? કાલ હવે આતંકવાદીનો હુમલો થાય તો સચિવાલય તાળું મારી ભાગી જવાય? મિત્રો કોંગ્રેસની માનસિકતા આ છે. કારણ કે એને તો આપણા ગૃહમંત્રીએ આતંકવાદીઓએ હુમલા કર્યા તેને ઢાળી દીધા તો એનું ઉપરાણું લઈને આવ્યા. તમે એને કેમ ગોળી પડી? ગોળીનો આરતી કરે. તમે કયો શું કરવું જોઈએ? આતંકવાદીઓ અહીંયા
પાકિસ્તાનમાંથી ટ્રેનિંગ લઈને આવે અને ગુજરાતને રંજાડતા હોય તો એનું હું સ્વાગત કેવી રીતે કરાય? ગોળીથી જ કરવું પડે. અને તો આ કોંગ્રેસ વાળો વાંધો છે, અમે તો જેલમાં પૂરી દીધા. આ વાંધા એ તમારી જે ભરાય છે એના માસે અને તો જ પોતાનો કાયદો કાઢે ને. આપણને સામાન્ય કાયદો નડતો હોય, વેપારીને સેલ ટેક્સનો કાયદો નડતો, વેપારીઓ આંદોલન કરે ભાઈ તમે દૂર કરો. ખેડૂતોને કોઈ કાયદો નડતો હોય, આ બ્લોક સિસ્ટમ છે તો તમે કાઢો. એવા વિદ્યાર્થીઓને કાંઈ નડતું, વિદ્યાર્થીઓ આ પોતાનો કાયદો અટલજી લાવ્યા હતા. એ મારે કેવું છે કે 2 દિવસ પછી આ રાહુલ એ આવે છે તો જાહેર કરે કે પોતાનો કાયદો કોના કહેવાથી કોના લાભાર્થે કાયદો, જ્યાં દેશની સંરક્ષણ માટે કોની માગણી હતી? આપણી દેશના કોઈ નાગરિકોની માગણી હોય કે આતંકવાદી સામે કડક હાથે કામ લેવાનો કાયદો દૂર કરો, એવું કંઈક દેશની જનતા માગણી કરે? કોને નડે એ કાયદો? આતંકવાદીને નડે, એનો કાયદો દૂર કર્યો. આ માનસિકતાથી કોંગ્રેસ જ્યારે ચાલી રહી છે ત્યારે મિત્રો આપણો સમાજ એવી પરંપરાને વરેલો છે જેમણે સાર્વજનિક કલ્યાણ માટે તપસ્યા કર્યા પછી અશ્વિનભાઈ ઉલ્લેખ કર્યો એમ ગંગાને અવતરણ કરવું પડે, એ સ્થિતિનું નિર્માણ કરી શકે, એ સ્થિતિનો આ સમાજની સંસ્કૃતિના સંસ્કાર રહ્યા છે. એ સંસ્કાર આજે જળવાઈ રહ્યા છે. માત્ર ગંગાના અવતરણ પછી એના ઉપર માત્ર સગર સમાજનો અધિકાર નથી, કારણ કે ઋષિ મુનિઓ તો જીવ માત્રના કલ્યાણ માટે તપશ્ચર્યા કરતા. અને આજે હિન્દુ સંસ્કૃતિમાં માનનાર કોઈ પણ જીવાત્મા આનું શરણામત લે તો પણ પોતાની જાતને એક સ્વર્ગ મળ્યું હોય એની અનુભૂતિ કરીને, મોક્ષ પ્રાપ્ત કર્યો હોય એની અનુભૂતિ કરી. અંતિમ સમયે ગંગા જળ આપીને મોક્ષ પ્રાપ્ત કરવા માટે આપણે બધા ગંગાજળને સાચવી નાખીએ. આખા સમાજને બોલાવીને કહી ગયો કે હવે આ બધું પ્રશ્ન પતી ગયો છે. અને એટલા માટે એ ખાનગીના ઈશારાઓ ને હવે કેટલી જગ્યાએ બીજું કહેવા જાવ, એટલે બીજું કીધું તો એ પાછું સીધું કરવા હાટું આજે મળી લઈએ એવા હેતુથી આજે આપણે મળ્યા. અને મને ત્યારે વિશ્વાસ બેઠા ત્યારે કીધું હતું કે સમાજ કેસરિયા રંગે રંગાય. આ સમાજને રાજકીય રીતે અમે ક્યારેય જોયું છે, પરિવારની દ્રષ્ટિએ એક પરિવાર જેમ હોય અને નાના મોટા પ્રશ્નોમાં હારે રહેતા હોય એવી રીતે જોયો છે. આપણે સૌ આવતા દિવસોમાં માચિયાળા ખાતે એક સંકલ્પ કર્યો હતો, આપ યાદ કરજો, કે શિક્ષણનો હજી એમાં આગળ કઈ વિદ્યા નથી. યાદ છે? આગળ વિદ્યા નથી. 1, 2, 3 કે 1, 2, 3 એવું કઈ બોલ્યો હતો અને એમાં 1, 2, 3 માં સીધી વાત કરી પૂરું કર્યું. એમાં મોટો પ્રશ્ન જમીનનો છે સાહેબ. જે પ્રશ્ન હોય, પ્રશ્ન તો હોય જ, ઉકેલ એ નામ સમાજ. પ્રશ્ન શેમાં નથી હોતો? પ્રશ્ન શેમાં નથી હોતો? રોટલા ઘરમાં તો ગેસ નથી મળતો, 12 મળતા તેમાં 6 કરી નાખે. તેમાં આપણે એમ કે આ કોંગ્રેસે દિલ્હીમાંથી 12 બધા 6 કરી નાખ્યા, જઈ નથી જો ગમે એ રસ્તો આપણે કોઈ ક્યાં જ રહેવા દીધા. હિન્દુ સંસ્કૃતિ આ વિશ્વ પર જ્યાં સુધી ટકશે ત્યાં સુધી સગર સમાજને સૌ કોઈ યાદ કરશે. હિન્દુ સંસ્કૃતિ અને સંસ્કારમાં મૃત્યુ પર્યંત એક વખત જીવનમાં ગંગા દર્શન અને ગંગા સ્નાન કરવાની વૃત્તિ ઈચ્છા સૌ કોઈ રાખે છે. અને એ ન કરી શકે તો અંત સમયે પોતાના મુખમાં ગંગાજળની ચમચી પણ પડે એવી ઈચ્છા સાથે સૌ પરિવાર પણ ઈચ્છતા હોય છે. એ ગંગા અવતરણના ભગીરથ રાજા, ભગીરથ મહારાજ, જેમણે પોતાની તપશ્ચર્યા વડે ગંગા અવતરણ કર્યું, અને એ જ સમાજના અગ્રણીઓએ આજે સમાજને બોલાવીને ગુજરાતમાં સંસ્કૃતિ, સંસ્કાર
જાળવવા માટે નરેન્દ્ર મોદી જે રીતે નેતૃત્વ કરીને ગુજરાતને સુરક્ષિત સલામત અને સમૃદ્ધ કર્યું છે એ કાયમ જળવાઈ રહે એના માટેની ચિંતા અને ચિંતન કરીને સમગ્ર સમાજે ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરીને આ વિસ્તારમાં માત્ર નહીં જ્યાં જ્યાં એમની પહોંચ હોય ત્યાં આ સંસ્કૃતિને કાયમ જાળવવા માટે નરેન્દ્રભાઈને સમર્થન આપવા માટે કટિબદ્ધતા બતાવી છે અને આ કટિબદ્ધતાથી હું મારો આનંદ વ્યક્ત કરીને સમગ્ર સમાજને અભિનંદન આપું છું. સાહેબ આજે કઈ જગ્યાએ કાર્યક્રમ રાખવામાં આજે ચિત્તલ ખાતે સમાજની વાડીમાં આ કાર્યક્રમ રાખ્યો હતો અને સમાજના તમામ પદાધિકારીઓ ઉપસ્થિત હતા. સાથોસાથ આવતા દિવસોમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓને વિકાસ કરવા માટે કટિબદ્ધ બનવાનો પણ નિર્ણય કર્યો છે.